બાપુ ને મમ્મી તમે જોઈ શકો છો કે આપણે અગાસી સાફ કરી માંજરનો આખો ડબ્બો ભર્યો છે. બાપુ તુલસી માના માંજરનો આખો ડબ્બો મમ્મીએ ભરી લીધો છે. પાછું વન બનાવવાનું છે તુલસીનું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં મમ્મી પાસે આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? મજામાં. વાતાવરણ જોઈને મજા આવી. હા, હું ઈ જ બધાને હમણાં દેખાડવાનો હતો. મિત્રો આપણે આજે તો હકીકતમાં બહુ આમ કાળા વાદળા અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. હાલ તો નીકળીએ જ છીએ. તમે એકવાર આપણું વાતાવરણ જો. મમ્મી મોર્નિંગમાં આપણે આવું વાતાવરણ છે. કાલે પ્રમદી આપણે 2 દિવસ થોડાક કોક છાંટા આવ્યા હતા નહીં? હા, કોક કાલ તો છાંટા આવ્યા હતા. આપણું ફળિયું ભીનું થઈ ગયું. સાવરકુંડલા, ચલાળા, બોધ્ય આવું જ વાતાવરણ તો એક હરખું જ. હા, એક હરખું. પણ આ ડિસ્ટ્રિક્ટમાં ત્રણે હરખા જ વરસાદ પડે. ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ ઈ બધા આપણે ઘણા વિસ્તાર છે. કાલે હું વાંચતો હતો ત્યાં બધી વરસાદ પડવાની આગાહી આજથી શરૂ થઈ ગઈ છે. હા, ધીમે અને આમે હારું માણસોને ઠંડી, બિચારા જનાવર, પક્ષુ બધાને આમ શાંતિ. તડકાના રહી તો હસોડ બિચારાની ચામડી આળી થઈ જાય. પક્ષી બિચારાને ક્યાં જવું? બહુ તો લીમડામાં ચકલા ને કબૂતર ને બેહે. હા, જો અત્યારે નીકળે આપણે મસ્ત બોલે છે. તમે અમને કાંક વાત કરવાના હતા પરબની. એ સતદેવીદાસ ને અમરમાના લગ્ન થયા ને પછી એનું ગાડાનું લગ્ન આપણે બસમાં અત્યારે તો જાનું જાય ત્યારે ગાડામાં જાન લઈને જતા. હા, ગાડામાં તો અમરમાની જાન ઘરેથી વિદાય એના મમ્મી પપ્પાએ કરીને પછી રથ ગાડું લઈને ગયા ને તો અમરમાને પરબ આવ્યું તો ન્યા એને પરબ જોયું ને એટલે એ ઉતરી જાય કે મારે અહીંયા ઉતરવું છે. અને ન્યા ઉતર્યા અને અંદર ગયા પરબ તા તો સતદેવીદાસ ને અમરમાં બે. પછી સતદેવીદાસ છે ને ઈ ન્યા પાંગળા ને એવું બધું રગત પીતિયાની સેવા કરતા. પાંગળા એટલે આપણા પગે લુલા લંગડા, પછી અહીંયા આપણે ગુંબડા ને એવું બધું થાય ને રગત પીતિયા કહેવાય. તે સતદેવીદાસ એની સેવા કરતા. તો અમરમાને એમ થયું કે અરે આવા એટલા બધા છે કે આમ તો જો તો મારે કે જિંદગીમાં આવું રસ લઈને શું કામ છે. તો અમરમાં તો ન્યા જ ઉતરી ગયા. એટલે એ સેવા માટે ટૂંકમાં એને જોઈને બધું ઓલું થયું કે જિંદગીમાં હવે કાંઈ નથી. પછી જિંદગીમાં કાંઈ નથી. પછી ઘરવાળાને કે મારે હવે અહીંયા જ રોકાવું છે. એનો ઘરવાળો કે નહીં કે આપણે રાજા રાણી જેવા અને આપણે થોડું અહીં કે અહીંયા રહેવાય. તો કે નહીં. અને પછી સતદેવીદાસે બહુ મનાવ્યા કે દીકરી તું નાની છો, પૌણીને જાશો બેટા, તું વહી જા. પછી એવું લાગે તો તું અહીંયા દર્શન કરવા આવજે. તો કે નહીં, મારે અહીંયા તમે સેવા કરો ને ઈ જ સેવા કરવી છે. પછી અમરમાં તો જોડી લઈ ને કે હવે મારે હું બાપુ કરવાનું. સતદેવીદાસ ને કે આપણે છે ને તારે છે ને બેટા બધે આપણે ગામમાંથી આજુબાજુ ગામડામાંથી આપણે રોટલો બટકું લઈને અને આ બધાય ખવડાવવાનું છે. બધા નાના છોકરાને રગત પીતિયાને એમ જોળીમાં લેવા જાય. તે તો ઈ તો અમરમાં એ તો જોળી લીધી અને જોળી લઈને અને ઈ તો નીકળ્યા બધે રોટલા માંગવા. એને તો ભગવો પહેરી લીધો. પછી તો બિચારા બધે જાય ને જોળી લઈ આવે ને ખવડાવે અમરમાં ને સતદેવીદાસ બે. અને પછી તો અમરમામાં એટલો હાસ થઈ ગયો. તે પછી બધા માણસો અમરમાં તો એવા હતા રૂપાળા, માણસો વાહે પડી ગયા. તો બિચારા અમરમાને એટલો સત હતો ને તો અમરમાની વાહે આવ્યા ને તો અમરમાં ઝાડવામાં હાલ્યા, આકાશમાં હાલવા મળ્યા. આકાશમાં? હા, એની વાહે ઓલા નો થઈ ગયા કે આ તો કે સત છે એક રીતનું. એટલે તો મમ્મી આપણે બધા કહે છે પરબનું માતમ છે. હા, પરબનું માતમ છે. અને અષાઢી બીજ આવશે ત્યાં 2 લાખ 3 લાખ માણસો હશે. હા, પરબ 2-3 લાખ માણસો. એક ઓસરી થાય ને એવડી તો ભાત શાક દાળ એવું તો બનશે. હા, એટલું બનશે ને એટલું બધું ટોપ ભરીને મમ્મી પૂરું જ ન થાય ગમે એટલું પબ્લિક હોય. અને જો રગત પીતિયાનું અમરમાં એ સેવા કરી ને બધાને એટલાને બટકા લઈને બધાને ખવડાવ્યા. અમરમાં ન્યા પરબમાં થઈ ગયા. તો મમ્મી એવું છે આપણે ક્યારેક જાસુ પરબ તો બધાને દેખાડશું. હા, બધાને દેખાડશું. ને અમરમાં ઈ જો સતદેવીદાસ ને સમાધિ લીધી ને તો સતદેવીદાસે કીધું કે હવે આપણા ટાઈમ પૂરો થઈ ગયો છે અમરમાં. તો સતદેવીદાસ કે મારે પેલા તો તમે જાહો તો હું શું કરીશ. તો એક ઝાડવું હતું ને ઝાડવું ન્યા અમરમાં ના ધૂળ
ધૂળનો ઢગલો થઈ ગયો. ઓહો. સતદેવીદાસે સમાધિ લીધી ને તો ઈ પેલા તો અમરમાનો ધૂળનો ઢગલો થઈ ગયો. ત્યાંથી એક ધૂળની મુઠ્ઠી લઈ અને સતદેવીદાસની સમાધિમાં નાખી એટલે બે સતદેવીદાસ ને અમરમાં સમાઈ ગયા. પરબનો હાસ છે, બહુ હાસ છે. આપણે પરબ તો ઓરું થાય 30-40 કિલોમીટર થાય. બસમાં જવાય ને બગસરાથી આપણે ગમે ઈ વાહનમાં હા જઈએ. હવે પ્લાન કરીએ ને આપણી યુટ્યુબ ફેમિલીને દેખાડીએ. હા બહુ સરસ છે. ક્યારેક આપણે બતાવશું. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં બાપુ ને મમ્મી તમે જોઈ શકો છો કે આપણે અગાસી સાફ કરી રહ્યા છે. બાપુ સાફ સફાઈ શરૂ થઈ ગઈ. આપણે વાદળા થવા માંડ્યા છે. એકોર ને એકોર તડકો છે. હવે ઓચિંતાનો વરસાદ આવ્યો હોય પછી બાપુને શું કરવું, આ પાધા અંડરગ્રાઉન્ડ પાઇપ છે એ ભરાય છે તે પેલા અગાઉ સાફ કરવી પડે અગાસી. મિત્રો આપણો મસ્ત પવન ઉપડી ગયો છે અને અહીંયા આપણે માંજરનો આપણે તુલસી માના માંજરનો આખો ડબ્બો ભર્યો છે. બાબુ તુલસી માના માંજરનો આખો ડબ્બો મમ્મીએ ભરી લીધો છે. પાછું વન બનાવવાનું છે તુલસીનું. પાછું વન બનાવવાનું છે એમ. એટલે તા માંજર રાખી મૂકે જ્યાં જ્યાં છાટી ત્યાં તુલસીના છોડ ઉગે. હા બાબુ સુકાઈ ગયેલા આપણે મિત્રો માંજર રાખવી ને તો આપણે આને વાવીએ ને તો ઉગે નહીં બાબુ તુલસીમાં. કેમ પાકલ કારેલું રાખે ને પાકલ સીભડું રાખે ને ઈ બધાના અંદરથી પાકી જાય પછી બી હુકે. એમાં આપણે તુલસી હુકાઈ જાય ને પછી એના અંદર માંજર નીકળે ને પાકીને જ્યાં છાટો ત્યાં ઉગે. અને પણ આ બાબુ ઈ કેવું કહેવાય કે સુકાઈ ગયેલા છાટો તોય ઉગે. બિયા એને જ કહેવાય. હા બિયા એને જ કહેવાય. બિયારણ ઈ જ થાય, લીલે લીલું ન થાય. હા અને બાબુ હવે એકાદો વરસાદ પડી જાય એટલે ગરમી જાય. હજી વાર છે, હજી આ અધિક માસ ચાલે છે. હા અને મમ્મી શું કેવું? હા જો આ માંજર રાખવીને આપણે આમને ડબલી વર્ષથી સુધી ભરી રાખવીને ગમે ત્યારે તમારે માટીમાં વેરો ને એટલે સરસ થઈ જાય. આ માણા કારેલા છે, કારેલાના બી રાખે અને આપણે ધૂળેટી હોય ઉતાહણી બંદૂક ફૂટે ને તો ઈ લોકો કારેલી વાવે. કારેલી વાવે? હા કારેલાનું બી વાવી દે ને એટલે ઈ કારેલા તો બહુ જ આવે. આપણે રાખશું. હા થોડા ઘણા આખો ડબલું ફોઈ ની આવે ને એમ કે અમે થોડા થોડા લઈ જાય. આજ પેલે મેં ભાભુ હાટું બધાય ફોઈ હાટું મેં આખું ડબલું ભરીને હાજી. હા બધાયને તુલસી માના રોપ દેવાના છે બાપુ. દેવાના જ હોય ને વાવે એટલે નહીં. જેના ઘરમાં તુલસી આંગણામાં હોય ને અહીંયા લક્ષ્મીનો વાસ અખંડ. હા લક્ષ્મીનો વાસ અખંડ રહે. અને આમ જો આપણે સીતાજીને ઉપાડી ગયા હતા રાવણ તો ઈ હતા ને હનુમાન ઈ આમ બધે જોતા જતા હતા તે નીચે છે ને તુલસી માનું ઝાડ જોયું એટલે હનુમાન ને એમ થયું કે જો અહીંયા તુલસી છે ને અહીંયા રામનો વાસ હશે. હનુમાન દાદા ઉપર આકાશમાં ઉડતા હતા સીતાજીને શોધવા તે વિભીષણના ઘેરે તુલસીમાં હતા એટલે ન્યાય એને એમ છું કે મારા રામનો વાસ હશે એટલે તુલસીમાં ન્યા હતા અને હનુમાન દાદા ન્યા ઉતર્યા.